અમદાવાદમાં આજથી ફ્લાવર શો 2026ની શરૂઆત. એએમસી દ્વારા 14મા આંતરરાષ્ટ્રીય ફ્લાવર શોનું આયોજન થયું છે. આજથી શરૂ થતો ફ્લાવર શો 22મી જાન્યુઆરી સુધી ચાલશે. ભારત એક ગાથા થીમ પર આ વર્ષે ફ્લાવર શોનું આયોજન. શોમાં 170થી વધુ થીમ આધારિત ફ્લોરલ સ્કલ્પચર્સ બનાવવામાં આવ્યા છે. અમદાવાદમાં ફ્લાવર શો 22મી જાન્યુઆરી સુધી ચાલશે. આજથી શરૂ થતો ફ્લાવર શો, મુખ્યમંત્રીના હસ્તે આ ફ્લાવર શો ખુલ્લો મુકાયો છે. 22મી તારીખ સુધી આ ફ્લાવર શો ચાલુ રહેવાનો છે કે જેમાં અલગ અલગ થીમ પર સ્કલ્પચર બનાવવામાં આવ્યા છે. 170થી વધુ થીમ આધારિત ફ્લોરલ સ્કલ્પચર બનાવવામાં આવ્યા છે. આજથી ફ્લાવર શો 2026ની શરૂઆત. સપના ફોનલાઈન પર જોડાયેલા છે. સપના, નવા વર્ષનો પહેલો દિવસ અને ફ્લાવર શોની આજથી શરૂઆત, લોકોમાં ઉત્સાહ. મુખ્યમંત્રી દ્વારા ફ્લાવર શોનું ઓપનિંગ કરવામાં આવ્યું છે. બિલકુલ સોનલ, એક નવી ભેટ નવા વર્ષે અમદાવાદીઓને, માત્ર અમદાવાદીઓ, કારણ કે ઘણા બધા લોકો ફ્લાવર શોની મુલાકાત લેતા હોય છે, તો રાજ્યના ઘણા બધા લોકોને મળવા જઈ રહી છે. અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ફ્લાવર શો 2026નો શુભારંભ કર્યો છે. અલગ અલગ 6 જેટલી થીમ ઉપર આ ફ્લાવર શો જે છે એમાં કલ્ચર્સ ડિઝાઇન કરવામાં આવ્યા છે, જેમાં શાશ્વત ભારત હોય, બાળકોનું માટે પણ એક અલગ જે વિભાગ છે તૈયાર કરવામાં આવ્યો છે. અને ભારતની જે સંસ્કૃતિ છે, અલગ અલગ ડાન્સ છે, અલગ અલગ ડાન્સ ફોર્મ છે, એની થીમ ઉપર પણ સ્કલ્પચર્સ તૈયાર કરવામાં આવ્યા છે. એટલે એક અલગ અનુભવ તમામ જે લોકો કે જેઓ આ ફ્લાવર શોમાં આવવાના છે તેમને મળી રહે તે પ્રકારની તૈયારી પ્રશાસને કરી છે. અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ જે નવી ભેટ છે નવા વર્ષે જ પહેલા જ દિવસે તમામ જે લોકો છે, નાગરિકો છે, એમને આપી છે. જી સપના, આભાર તમામ વિગતો માટે. તો અમદાવાદમાં આજથી ફ્લાવર શોની શરૂઆત. 22મી જાન્યુઆરી સુધી આ ફ્લાવર શો ચાલવાનું છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના હસ્તે આ ફ્લાવર શોને ખુલ્લો મૂકવામાં આવ્યો છે. આજથી ફ્લાવર શો 2026ની શરૂઆત. શોમાં 170થી વધુ થીમ આધારિત ફ્લોરલ સ્કલ્પચર્સ બનાવવામાં આવ્યા છે. અને ટિકિટનો દર પણ આ વખતે થોડો એવો વધારવામાં આવ્યો છે. 12 વર્ષથી નાના બાળકો કે જે લોકોને ફ્રીમાં એન્ટ્રી મળશે. વર્કિંગ ડેઝમાં 80 રૂપિયા ટિકિટ છે અને વીકેન્ડમાં 100 રૂપિયા ટિકિટનો દર નક્કી કરવામાં આવ્યો છે. તો અમદાવાદમાં એએમસી દ્વારા આ વખતે વધુ એક નવો રેકોર્ડ તોડવામાં આવે, ગિનિસ વર્લ્ડ ઓફ બુકમાં નામ નોંધાવવામાં આવે, એ પ્રકારની તૈયારીઓની સાથે ફ્લાવર શોનું આયોજન.